મારું નામ રતિલાલ હરજી પટેલ, ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખની જવાબદારી છે. આજે મારે એ કહેવું છે કે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાનોના અધિકાર જે અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં હજી કોઈ એનું નિવારણ આવ્યું નથી. એટલે કિસાન સંઘ જિલ્લા દ્વારા એક મહારેલીનું બલરામ ભગવાનની મૂર્તિ લઈને મહારેલી ગામડે ગામ ફરવાનું, આખા કચ્છમાં 600 ગામડા સુધી રેલી ફરવાની છે. અને માંડવી તાલુકામાં 2 તારીખે રામપર મુકામેથી રેલીનો શરૂઆત થશે અને માંડવી તાલુકાના 60 ગામડા સુધી ફરશે. દરેક ગામમાં જનજાગૃતિ લાવી ખેડૂતોને જાગૃત કરી અને ખેડૂતોના પ્રશ્નો સરકાર સાંભળે એ અમારી વિનંતી છે. તો દરેક ખેડૂતોને હું આહવાન કરું છું કે આ રેલીમાં 2 તારીખે પ્રસ્થાન વખતે રામપર મુકામે અચૂક પધારવા વિનંતી. હાલમાં જે અતિવૃષ્ટિ થઈ છે, કારણ કે એક માવઠું થયું છે, ખેડૂતોનો પાક ખેતરોમાં ધોવાઈ ગયો છે અને એના વિશે સરકાર વળતર વચ્ચે વિચારે, કારણ કે ખેડૂતોનો નુકસાન બહુ થયું છે. હજી પણ વરસાદી માહોલ છે, હજી શું થશે એ કુદરતને ખબર. બાકી સરકારને વિનંતી કરું કે આના વિશે ખેડૂતોનો વળતરની જાહેરાત કરે.